મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. ફરી ફરીને વાતો વર્તમાન અને હાજર ક્ષણની એક નાનકડી રચના રજૂ કરું છું, જેમાં ક્ષણની કિંમત જે અમૂલ્ય છે, સમયમાં હોવાનું મારી દ્રષ્ટિએ તો કોઈ મૂલ્ય જ નથી. કારણ કે સમયમાં તો તમે કાં તો ફોરસી કરો છો અથવા તો ભૂતકાળમાં બેકસી કરો છો. તમે હાજર તો હોતા જ નથી. તમે હાજર નથી તો કશું નથી. તો હાજર હોવું અને જે બની રહ્યું છે એ જોવું અને જે જોઈ રહ્યા છે એની સાથે એકરૂપ પણ ન થવું. અને આધ્યાત્મિક ભાષામાં બાય ડાયરેક્શનલ એટેન્શન, કે તું જે જુએ છે, તું જે જુએ છે એ જોનારને તારે જોવાનો છે. એટલે સાક્ષી ભાવની વાત છે. શબ્દો ઘણા બધા અલગ અલગ આપવામાં આવ્યા છે. અનુભૂતિ તો નિશબ્દ છે, ગુંગાના ગોળ જેવું છે. હું વાતો કરું, તમે સાંભળો, પણ જ્યાં સુધી ક્ષણાનુભૂતિ ના થાય ત્યાં સુધી બધું સમગ્ર આધ્યાત્મિક ગુઢ મનોવિજ્ઞાન અસત્ય છે. એક રચના રજૂ કરું છું. ક્ષણ બહારે બધું બ્રહ્મ છે, ક્ષણ બહારે બધું બ્રહ્મ છે, ક્ષણ અંદરે બધું બ્રહ્મ છે, ક્ષણ અંદરે બધું બ્રહ્મ છે. કે ક્ષણ બહારે બધું બ્રહ્મ છે, ક્ષણ અંદરે બધું બ્રહ્મ છે. હું અને હરિ એકમેક થયા, હું અને હરિ એકમેક થયા. બિગ બેંગ થી બધું બ્રહ્મ છે, બિગ બેંગ થી બધું બ્રહ્મ છે. હું અને હરિ એકમેક થયા, હું અને હરિ એકમેક થયા. બિગ બેંગ થી બધું બ્રહ્મ છે, ક્ષણ બહારે બધું બ્રહ્મ છે, ક્ષણ અંદરે બધું બ્રહ્મ છે. સ્ટીલનેસની ગતિશીલતા, સ્ટીલનેસની ગતિશીલતા. શૂન્ય ગતિએ પૂર્ણ, શૂન્ય ગતિએ પૂર્ણ બ્રહ્મ છે, સ્ટીલનેસની ગતિશીલતા. હાજર ક્ષણમાં જે સ્ટીલનેસની અનુભૂતિ છે, એખાર્ટ ટોલે વર્તમાનને ખૂબ સરસ રીતે વર્ણવ્યો છે. તો જે સ્ટીલનેસ છે
ત્યાં એક જગ્યાએ રહી અને તમે અત્ર તત્ર સર્વત્ર હો, એ જે અનુભૂતિ છે, એ જે ગતિશીલતા છે, એ હાજર છે. સ્ટીલનેસની ગતિશીલતા શૂન્ય ગતિએ પૂર્ણ બ્રહ્મ છે. ક્ષણ બહારે બધું બ્રહ્મ છે, ક્ષણ અંદરે બધું બ્રહ્મ છે. જે છે તે છે એ બધું પૂર્ણ છે, જે છે તે છે એ બધું પૂર્ણ છે. શિવો હમ છે અધિયજ્ઞ છે, શિવો હમ છે અધિયજ્ઞ છે. જે છે તે છે બધું પૂર્ણ છે. શિવો હમ એ અધિયજ્ઞ છે. ક્ષણ બહારે બધું બ્રહ્મ છે, ક્ષણ અંદરે બધું બ્રહ્મ છે. લાગે એવું લખે આત્મનજી, લાગે એવું લખે આત્મનજી. આમ તો કશું લખતો જ નથી, કારણ કે હું તો એકડો જ ઘૂંટ્યા રાખું છું. એકડો ઘૂંટવાની મજા કરતા આનંદ અનેરો હોય છે. એકડામાં શૂન્ય પણ સમાયેલું છે. લાગે એવું લખે આત્મનજી, લાગે એવું લખે આત્મનજી. શબ્દ બ્રહ્મ છે, સમજાય નહીં ત્યાં સુધી. શબ્દ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે. ક્ષણ બહારે બધું બ્રહ્મ છે, ક્ષણ અંદરે બધું બ્રહ્મ છે. લાગે એવું લખે આત્મનજી. શબ્દ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે. ક્ષણ બહારે બધું બ્રહ્મ છે, ક્ષણ અંદરે બધું બ્રહ્મ છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વ. વર્તમાનમાં હાજર રહેવાની અનેક વિધિઓ છે. એમાંની સરળમાં સરળ વિધિ આપણી અંદર જતો શ્વાસ અને બહાર નીકળતા શ્વાસને કોઈ પણ પ્રયત્ન વગર એકદમ નિર્મમ, નિર્લેપ અને નિર્મોહી રહી અને નિરખવાથી વર્તમાનમાં તમે ઉપસ્થિત થઈ શકો છો. અને બીજું વસ્તુ છે, નરસિંહ મહેતાએ કહી છે, એ નિરખને ગગનમાં. એ તત્વ એવું તત્વ છે કે જે ઈશ્વરનો મારી દ્રષ્ટિએ તો પર્યાય છે. પ્રભાતને જોવી, ઢળતી સાંજને જોવી, બદલાતા વાતાવરણને જોવું, મેઘાડંબર જોવું. આ જે બધું કુદરતી વાયુ, વૃક્ષ, વ્યોમ, વિહંગની જે હું વાત કરું છું, એને
જોવાથી તમને ભાવ સ્ફુરે છે, વિચારો આવતા નથી. તો આપણે વિચાર તરફથી ભાવ કેન્દ્ર તરફ ગતિ કરવાની છે અને એ નિમ્નતર ભાવને પણ પછી ઉચ્ચતર ભાવ કેન્દ્ર જેને કહ્યું છે એ તરફ ગતિ કરવાની છે. તો ઉચ્ચતર વિચાર કેન્દ્ર અને ઉચ્ચતર ભાવ કેન્દ્રોની સ્થિતિમાં તમારું જો દ્વિમુખી અવધાન હોય તો તમે ઉચ્ચ કોટીના મનુષ્ય છો અને તમે બધું જુઓ છો, પણ તમારી અંદર કોઈ પણ હલબલ કે હલચલ થતી નથી. બધું થાય છે એવી અનુભૂતિ થાય છે, બધું જાય છે એવી અનુભૂતિ થાય છે અને તમે સતત છો. બધું છૂટશે, જાણનાર રહેશે એવું જામનગરના પ્રબુદ્ધ આત્મા CR વ્યાસ સાહેબે કહ્યું છે. તો આ વાત છે મિત્રો. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ.